Good morning. Am I audible? Okay. Is my screen visible? ઓકે. કૌશલ, આજે એક જ છો તમે લેક્ચરમાં? બીજા બધા ક્યાં? ઓકે. કૌશલ, આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રપોર્શનલ કંટ્રોલર સુધી કમ્પ્લીટ કરેલું. હવે આપણે ઇન્ટિગ્રલ કંટ્રોલર સમજીએ. આપણે સેકન્ડ યુનિટમાં ઓલરેડી આ વસ્તુ ડિસ્કસ થયેલી કે ઇન્ટિગ્રલ કંટ્રોલર શું કરશે, જે એરર જે છે, જે તમારો જે એરર જે અમુક પીરિયડ દરમિયાન જે ચેન્જ થયો, સપોઝ ઇન ટાઈમ 0 to t, એ જે ચેન્જ થયો હશે એરર, એને પ્રપોર્શનલ એ આઉટપુટ જનરેટ કરે છે. બરાબર, એને પ્રપોર્શનલ આઉટપુટ જનરેટ કરે છે. એન્ડ ઇન્ટિગ્રલ કંટ્રોલર જે છે એનો એક બહુ મોટો એડવાન્ટેજ છે કે એ પ્રપોર્શનલ કંટ્રોલરનો જે ડીમેરિટ હતો કે એ એક ઓફસેટ એરર જનરેટ કરે છે, એ ઓફસેટ એરરને દૂર કરે છે ઇન્ટિગ્રલ કંટ્રોલર. બરાબર, તો અમુક સમય દરમિયાન જે એરરની જે વેલ્યુ હશે એને પ્રપોર્શનલ આઉટપુટ જનરેટ કરે છે ઇન્ટિગ્રલ કંટ્રોલર. બરાબર, સો જ્યારે ઝીરો એરર હશે ત્યારે કંટ્રોલરનું જે આઉટપુટ છે એ સ્ટેશનરી રહેશે. એન્ડ જ્યારે એરરની વેલ્યુ ચેન્જ થાય છે કે પછી ડબલ થાય છે ત્યારે જ જે કંટ્રોલર આઉટપુટ જે છે એનું જે કંટ્રોલર છે એનું આઉટપુટ પણ વેરી કરે છે. બરાબર, એનું ઇક્વેશન છે કંટ્રોલરનું આઉટપુટ m ઇઝ ઇક્વલ ટુ 1/ti ઇન્ટિગ્રેશન e dt. ઓકે, ટી શું છે? ઇન્ટિગ્રલ ટાઈમ સેટિંગ. બરાબર, ઇન્ટિગ્રલ ટાઈમ ઓર રીસેટ ટાઈમ ઓફ ધ કંટ્રોલર, દેટ ઇઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ. એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ઈડીટી મતલબ જે એરર જે તમારો, ઓકે હું અહીંયા લિમિટ એની લખતા ભૂલી ગઈ, એક જ મિનિટ. ફ્રોમ 0 આપણે આને થોડુંક સ્મોલ કરી નાખીએ. ફ્રોમ okay, from time 0 અહીંયા લખવાનું હતું ફ્રોમ ટાઈમ 0 થી લઈને ટી ટાઈમ સુધી. ઓકે, ફ્રોમ 0 to ટી. ઓકે, સોરી એમાં પ્રોપર લખાતું નથી, બટ 1/ti ઇન્ટિગ્રેશન ઓવર 0 to ટી ઈડીટી. મતલબ 0 થી લઈને સમ પર્ટિક્યુલર ટાઈમ ડ્યુરેશન ટી સુધીમાં જેટલી એરર સિગ્નલની જે વેલ્યુઝ છે એનું ઇન્ટિગ્રેશન મલ્ટીપ્લાઇડ બાય 1/ધી ઇન્ટિગ્રલ ટાઈમ. એટલે તમને શું મળશે? ઇન્ટિગ્રલ કંટ્રોલરનું આઉટપુટ. ઓકે, આ સમજાણું કૌશલ? Okay. This is the block diagram of an integral controller. Set point and જે feedback signal છે એ બંને કેમાં જશે? In this summing junction or the comparator that will generate the error signal.
and that goes to the controller. Okay, and output જે છે એ જનરેટ થઈને આવે છે, that is your final output. હવે ઇન્ટિગ્રલ કંટ્રોલર છે એનો એક એડવાન્ટેજ શું થઈ ગયો કે એ જે ઓફસેટ એરર છે એને રિમૂવ કરે છે. પ્રપોર્શનલ કંટ્રોલરમાં જે ઓફસેટ એરરનો પ્રોબ્લેમ આવે છે એ એને રિમૂવ કરે છે. ઓફસેટ એરર શું છે કે જે પ્રપોર્શનલ કંટ્રોલર છે એ કંટ્રોલ્ડ વેરિયેબલને સેટ પોઈન્ટ પર મેન્ટેન કરી શકતું નથી. કહેવાનો મતલબ શું છે કે કંટ્રોલ વેરિયેબલ છે એ સેટ પોઈન્ટ સુધી એક્ઝેક્ટલી મેન્ટેન થતું નથી. એ આઈધર એનાથી થોડુંક વધારે ઇન્ક્રીઝડ હશે ઓર ડિક્રીઝ હશે. બરાબર. તો આ જે કંટ્રોલ્ડ વેરિયેબલ અને સેટ પોઈન્ટની વેલ્યુ વચ્ચે જે ડિફરન્સ આવે છે, બીજા શબ્દોમાં કહું તો જે એરર જે છે એ એક્ઝેક્ટ ઝીરો થતો નથી, એ જે ડિફરન્સ છે એને કહેવાય છે ઓફસેટ એરર. ઓકે, તો એ જે ઓફસેટ એરર જે પ્રપોર્શનલ કંટ્રોલરમાં થાય છે એ પ્રોબ્લેમ ઓવરકમ થાય છે ઇન ઇન્ટિગ્રલ કંટ્રોલર. બરાબર. ઓકે, તો આ એક એનો બહુ મોટો એડવાન્ટેજ છે કે ઓફસેટને રિડ્યુસ કરી શકે છે. એનો એક ડિસએડવાન્ટેજ એ છે કે તમે ઇન્ટિગ્રલ કંટ્રોલ ખાલી જસ્ટ ઇન્ટિગ્રલ એક્શન યુઝ કરી શકો નહીં. આઈધર યુ હેવ ટુ યુઝ પ્રપોર્શનલ કંટ્રોલર વિથ ઇટ. ઓકે, તમે ઓનલી ઇન્ટિગ્રલ એક્શન યુઝ કરી શકતા નથી. એપ્લિકેશન્સ જોઈએ આની તો it is used with proportional action for pressure flow level control. Okay, સી હજી આપણે જસ્ટ એના બ્લોક ડાયાગ્રામ અને એના ફીચર્સ સમજીએ છીએ. મેઇન જેના ફીચર્સ છે હજી આપણે આનું ઓપેમ્પ વાળો જે સર્કિટ જે છે એ આપણે કરવાની બાકી છે. ઓકે, આપણે ડેરિવેશન નથી કરવાનું બીકોઝ દેટ ઇઝ નોટ ઇન યોર સિલેબસ. આપણે જસ્ટ ઓપેમ્પ વાળો ડાયાગ્રામ છે એ જોશું, સર્કિટ ડાયાગ્રામ સમજશું એન્ડ એની જે ફાઇનલ ઇક્વેશન જે છે એ આપણે યાદ કરવાની છે બીકોઝ આપણે આમાં આખું ડેરિવેશન કરવાનું છે નહીં. બરાબર. નેક્સ્ટ ઇઝ ડેરિવેટિવ કંટ્રોલર. હવે ડેરિવેટિવ એટલે શું? રેટ ઓફ ચેન્જ ઓફ એરર. બરાબર. જે ડેરિવેશન એટલે શું? રેટ ઓફ ચેન્જ. ઓકે, તો ડેરિવેટિવ કંટ્રોલર જે છે ઇટ વિલ એક્ટ ઓન ધી રેટ ઓફ ચેન્જ ઓફ એરર સિગ્નલ. એરર જે દરથી ચેન્જ થાય છે એના ઉપર એક્ટ કરે છે ડેરિવેટિવ કંટ્રોલર. બરાબર. એક આનો એડવાન્ટેજ એ થાય છે કે ઇટ એક્ટ્સ ઓન ધ રેટ ઓફ ચેન્જ ઓફ એરર. મતલબ એક રીતે કહી શકો તો જે આપણે એક સિમ્પલ ડિફરન્સ સમજીએ કે પ્રપોર્શનલ કંટ્રોલર જે છે ને ઇટ એક્ટ્સ ઓન ધી પ્રેઝન્ટ સ્ટેટ ઓફ ધી પ્રોસેસ એરર. કારણ કે એ 1-to-1 કોરસ્પોન્ડન્સમાં ચાલે. જે એરર ચેન્જ થયો એની જ સામે એટલો જ કંટ્રોલરનો આઉટપુટ ચેન્જ થયો. બરાબર. સો એ કેવું હોય છે? ઇટ ફંક્શન્સ ઓન ધી પ્રેઝન્ટ સ્ટેટ ઓફ ધી પ્રોસેસ એરર. ઇન્ટિગ્રલ મોડ જે છે એ એરરની જે પાસ્ટ હિસ્ટ્રી છે કે ભાઈ અમુક સમય દરમિયાન એરરમાં જે ચેન્જ આવ્યો છે એના ઉપર એ એક્ટ કરે છે. ઓકે, તો એનો શું મતલબ થયો કે એરરનું જે પાસ્ટ હિસ્ટ્રી છે એના ઉપર એ વર્ક કરે છે. જ્યારે કે ડેરિવેટિવ મોડ છે એ એરરનો જે ફ્યુચર સ્ટેટ હોઈ શકે છે એના ઉપર એ એક્ટ કરે છે. મતલબ એ જે એરરનું મેગ્નિટ્યુડ અમુક લેવલ કરતાં વધી જાય એની પહેલા જ એને કંટ્રોલ કરી લે છે. આ વસ્તુ સમજાય છે? કૌશલ? જે એરરનો જે ચેન્જ થવાનો દર છે, રેટ ઓફ ચેન્જ ઓફ એરર, એને રિસ્પોન્ડ કરે છે. એનો મતલબ શું કે એને ખબર પડી કે એરર જે છે આટલી રેટથી ચેન્જ થાય છે તો ફ્યુચરમાં
એનાથી એનું ફ્યુચર પ્રેડિક્ટ કરી શકાય કે જો આટલા ટાઈમમાં એરરમાં આટલો ચેન્જ આવે છે તો ઇન ફ્યુચર એરરમાં આની કરતાં વધારે મેગ્નિટ્યુડ જે છે એ પ્રોડ્યુસ થઈ શકે છે. સો વોટ ઇટ ડઝ કે એ લેવલ સુધી એરર પહોંચે એની પહેલાં જ એને રિડ્યુસ કરી નાખે છે. ઓકે, સો ડેરિવેટિવ કંટ્રોલર ને બીજું નામ છે રેટ કંટ્રોલ. ઓકે, આઈ હોપ આ ક્લિયર થઈ ગયું હોય. સો આનું ઇક્વેશન શું છે? આઉટપુટ m ઇઝ ઇક્વલ ટુ td મલ્ટીપ્લાઇડ બાય de અપોન dt. td એ શું છે? ડેરિવેટિવ ટાઈમ ઓફ ધી કંટ્રોલર. td is what? Derivative time. de upon dt is the rate of change of error with respect to time. de by dt is the rate of change of error with respect to time. બરાબર? તો td શું છે? કોન્સ્ટન્ટ વેલ્યુ છે and de by dt is your variable. ડેરિવેટિવ કંટ્રોલર જે છે એને આઈધર પ્રપોર્શનલ કંટ્રોલર સાથે યુઝ કરવામાં આવે છે ઓર પીઆઈડી જે એક્શન પીઆઈડી કંટ્રોલર જે છે એમાં યુઝ કરવામાં આવે છે. પ્રપોર્શનલ પ્લસ ઇન્ટિગ્રલ પ્લસ ડેરિવેટિવ ઓર ખાલી પ્રપોર્શનલ સાથે યુઝ કરવામાં આવે છે. વાય? બીકોઝ ડેરિવેટિવ કંટ્રોલર જે છે એ રેટ ઓફ ચેન્જ ઓફ એરર પર એક્શન લે છે. એરરનો જે ચેન્જ થવાનો દર છે એના ઉપર એક્શન લે છે, નોટ ડાયરેક્ટલી ઓન ધ એરર. દેટ ઇઝ વાય ડેરિવેટિવ કંટ્રોલર એકલો યુઝ કરવામાં નથી આવતો, એને આઈધર પ્રપોર્શનલ સાથે યુઝ કરવામાં આવે છે ઓર પ્રપોર્શનલ પ્લસ ઇન્ટિગ્રલ સાથે યુઝ કરવામાં આવે છે. This is the block diagram of a derivative controller. Okay. ડેરિવેટિવ કંટ્રોલરનો એક ફાયદો છે કે ઇટ ઇન્ક્રીઝિસ ધ સ્પીડ ઓફ રિસ્પોન્સ. સ્પીડ ઓફ રિસ્પોન્સ આની ઘણી વધારે હોય છે. એન્ડ જ્યારે આને પ્રપોર્શનલ સાથે યુઝ કરવામાં આવે છે ત્યારે જે સિસ્ટમની જે સ્ટેબિલિટી છે એ પણ વધારે છે. કંટ્રોલરની સ્ટેબિલિટી જે છે એ વધારે છે વેન યુઝડ વિથ અ પ્રપોર્શનલ કંટ્રોલર. ડિસએડવાન્ટેજ આપણે પહેલાં જ જોઈ લીધો કે ડેરિવેટિવ એક્શન જે છે એ એકલું યુઝ કરવામાં આવતું નથી, એને આઈધર વિથ પ્રપોર્શનલ ઓર વિથ પ્રપોર્શનલ એન્ડ ઇન્ટિગ્રલ યુઝ કરવું પડે છે. બીકોઝ ઇટ ડઝ નોટ એક્ટ ઓન ધ એરર બટ ઇટ એક્ટ્સ ઓન ધ રેટ ઓફ ચેન્જ ઓફ એરર. સેમ ડિસએડવાન્ટેજ કોને લાગુ પડે છે? ઇન્ટિગ્રલને. બરાબર? એપ્લિકેશન જોઈએ આની તો એને બીજા જે કંટ્રોલ મોડ્સ છે આઈધર ઇન્ટિગ્રલ ઓર ઇન્ટિગ્રલ એન્ડ પ્રપોર્શનલ ઓર પ્રપોર્શનલ પીડી ઓર પીઆઈડી એની સાથે યુઝ કરવામાં આવે છે સો દેટ સ્પીડ ઓફ રિસ્પોન્સ વધે, સ્ટેબિલિટી વધે. ઓકે, ઇટ ઇઝ યુઝડ ફોર ટેમ્પરેચર કંટ્રોલ, પ્રેશર ફ્લો લેવલ. ક્લિયર? આપણે આના ગ્રાફ તો આની પહેલાં એકવાર જોયેલા છે, આજે અગેન જોઈ લઈએ કે ઇન્ટિગ્રલ કંટ્રોલ છે તો એ તમને કેવું આઉટપુટ જનરેટ કરીને આપે છે અને પ્રપોર્શનલ કંટ્રોલર છે તો એ કેવું આઉટપુટ જનરેટ કરીને આપે છે. ઓકે, સો આ છે આપણું મેઇન ઇનપુટ, મતલબ તમારું જે ડેવિએશન જે છે એ અહીંયા છે. ધીસ ઇઝ ધ ડેવિએશન. એની સામે આ છે ઇન્ટિગ્રલ એક્શનનું આઉટપુટ. ઓકે, જ્યારે એરરમાં
કોઈ ચેન્જ નથી આવતો, when it is constant, જો આનો આઉટપુટ કેવો રહે છે, it is constantly increasing. ઓકે, જ્યારે કે આપણે ડેરિવેટિવની વાત કરીએ તો ડેરિવેટિવમાં કેવું થશે કે જેવું જ કંટ્રોલરનો એરર સિગ્નલ ચેન્જ થશે એટલે આઉટપુટમાં એક સ્પાઇક આવશે. આઉટપુટ જે આવે છે કંટ્રોલરનું એમાં એક સ્પાઇક આવશે. જુઓ આમાં છે એરર કોન્સ્ટન્ટ છે, 0 છે ત્યાં સુધી નથિંગ, પણ જેવું જ એરરમાં ચેન્જ આવે છે એટલે કંટ્રોલરનો આઉટપુટમાં પણ એકદમ શાર્પ ઇન્ક્રીઝ આવે છે. બરાબર? ઓકે, આઈ હોપ તમને આજે આટલું ક્લિયર થઈ ગયું હોય. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. બરાબર, મિડ સેમ આવે છે હમણાં, તો તૈયારી રાખજો. બરાબર, ગ્રાફ જોયો ને આપણે કૌશલ? એક મિનિટ, આપણે થોડુંક સર્ચ ડિફરન્ટ કરીએ. એક જ મિનિટ. તમને એક્ઝેક્ટ સમજાય એવો ગ્રાફ, એક જ મિનિટ. ઓકે, આપણે એમનામ જ સમજી લઈએ, કોઈ વાંધો નહીં. આપણી પાસે સપોઝ એક યસ, આપણી પાસે એક રેમ્પ સિગ્નલ છે. ઓકે, શું છે આપણી પાસે? એક રેમ્પ સિગ્નલ. આઈ હેવ અ રેમ્પ સિગ્નલ. રેમ્પ સિગ્નલ કેવો હોય? ફર્સ્ટ કોન્સ્ટન્ટ and then it will increase. હોય આવો રેમ્પ સિગ્નલ. ઓકે, તો રેમ્પ સિગ્નલની સામે ડેરિવેટિવ એક્શન જે છે એ કેવું, ડેરિવેટિવ કંટ્રોલર છે કેવું એક્શન પ્રોડ્યુસ કરે છે? સી હિયર ધી એરર ઇઝ 0, તો ઇનિશિયલી એની સાથે કંટ્રોલરનો આઉટપુટ વિલ બી 0. નાઉ ઇટ એક્ટ્સ ઓન ધ રેટ ઓફ ચેન્જ ઓફ એરર, ધીસ. ઓકે, એટલે ડેરિવેટિવ જ્યાંથી એરર વધે છે ને, એટલે ડેરિવેટિવ એક્શન જે છે ઇટ વિલ પ્રોડ્યુસ અ સ્પાઇક. કંટ્રોલરનો જે આઉટપુટ છે એ સડનલી ચેન્જ થશે, એકદમ વધશે,
સો ધીસ ગિવ્સ યુ અ સ્પાઇક. ઓકે, પછી આ જે એરર જે છે એ કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝ થાય છે. સો કંટ્રોલરનો આઉટપુટ કંઈક આવો આવશે. આ તમારો એરર સિગ્નલ અને આ તમારો આઉટપુટ. જ્યારે કે ઇન્ટિગ્રલ કંટ્રોલર છે એ શું કરે છે, એરરની અમુક સમય દરમિયાન જે સિગ્નલની જે વેલ્યુઝ છે એનું સમેશન. તો એ જે છે એનું આઉટપુટ, ધીસ ઇઝ યોર એરર સિગ્નલ. ઓકે, તો એનું આઉટપુટ કંઈક આવું આવશે. ધીસ ઇઝ ધ આ ડ્યુરેશનમાં એરરની વેલ્યુઝ જેટલી ચેન્જ થઈ હશે એનું સમેશન. તો એનું આઉટપુટ કંઈક, ઓકે સોરી એક જ મિનિટ, એનું આઉટપુટ જે છે એ કંઈક આવી રીતના આવશે. જ્યાંથી તમારો એરર ચેન્જ થયો છે ત્યાંથી એ આમ. આ ઇન્ટિગ્રલ એક્શન, આ ડેરિવેટિવ એક્શન અને આ તમારો એરર સિગ્નલ. અને જો તમે પ્રપોર્શનલ કંટ્રોલર યુઝ કરતા હો તો એ કેમાં ચાલતું હોય, 1-to-1 કરસ્પોન્ડન્સ. એટલે આનો જેટલો એરરનો જે જ્યાં જ્યાં ચેન્જ હશે સેમ એવો જ તમારો કંટ્રોલરનો પણ આઉટપુટ સેમ. એટલે એનો ગ્રાફ ઓલમોસ્ટ સિમિલર બનશે. ધીસ ઓકે. તો આ શું થઈ ગયું તમારું ડેરિવેટિવ. સોરી આમાં સરખું લખાતું નથી. ધીસ ઇઝ ઇન્ટિગ્રલ એન્ડ લાસ્ટમાં જે છે એ પ્રપોર્શનલ. ઓકે, ક્લિયર? ઓકે, હવે બીજું કંઈ? ઓકે સારું, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું. બરાબર? ઓકે, યુ કેન log out now.